માંગરોળના વિવિધ શહેરી વિસ્તારો અને સોસાયટીઓમાં યુવક મંડળો દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે વાજતે ગાજતે ગણપતિ દાદાની આગમન યાત્રા યોજી વિધિવત જગ્યાએ દાદાનું સ્થાપના કરી ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। શહેરના છાપરા સોસાયટી, કોળીવાડા, લાલજી મંદિર ચોક, લીમડા ચોક, ધોબીવાડા, શિલ્પી સોસાયટી જેવા વિવિધ શહેરી વિસ્તારોમાં સુંદર સુશોભન કરેલ પંડાલોમાં સવાર સાંજ મહાઆરતી, ધૂન ભજન, સત્યનારાયણ કથા, ગરબા, ગણપતિ શસ્ત્રમ, નામ લાડુ યજ્ઞ, અન્નકોટ, મહાપ્રસાદ જેવા દરરોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજી ધર્મ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સતીમાં યુવક મંડળના ગણેશોત્સવમાં સુશોભન કરેલ પંડાલમાં ગણપતિ બાપા સાથે પ્રાકૃતિક ગિરનાર પર્વતનું મોડલ, કુદરતી વાતાવરણમાં જંગલના દ્રશ્યો સાથે અલગ અલગ દેવોની પ્રતિમાઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ગણપતિ મહોત્સવને લઈ શહેરના રહીશો પણ અનેરા ઉત્સાહ સાથે પોતાના પરિવાર તેમજ મિત્રો સાથે અલગ અલગ ગણપતિ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। માંગરોળ શહેરના ગ્રામજનોએ ઘણા અલગ અલગ વિસ્તારમાં પોતપોતાના ઘરોમાં, શેરીમાં, ચોકમાં બધે ગણપતિ બેસાડ્યા છે અને ભક્તજનો દ્વારા બહુ ઉત્સાહપૂર્વક ગણપતિ બાપાનું આગમન કરવામાં આવે છે। ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવે છે। ગયા વર્ષ કરતા આ વર્ષે ઘણા ગણપતિઓ વધારે ભક્તોની શ્રદ્ધાથી ઘણા વધારે બેસાડેલા છે અને ભક્તો દ્વારા ખૂબ સારું એવું ગણપતિ બાપાનું આહવાન કરી અને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે। માંગરોળ શહેરમાં લીમડા ચોક છે, ટાવર, પછી આપણે શિલ્પી સોસાયટી છે, પછી છાપરા સોસાયટી છે, આવા ઘણા બધા અનેક વિસ્તારોમાં ગણપતિ બાપાની સ્થાપના થઈ છે અને ભક્તજનો તેના આશીર્વાદ લે છે।